તો વડોદરાના ડભોઈના વોર્ડ નંબર 9 માં કોંગ્રેસને મોટો ઝટકો। કોંગ્રેસ ઉમેદવાર વિજય રબારીએ ફોર્મ પરત ખેંચ્યું છે। 5 દિવસ પૂર્વે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા વિજય રબારી। 5 જ દિવસમાં વિજય રબારીએ ફરી ભાજપમાં પ્રવેશ કર્યો છે। શહેર પ્રમુખ અને આગેવાનો સાથે ફોર્મ ખેંચવા આવ્યા વિજય રબારીએ ફોર્મ પરત ખેંચ્યું છે। શહેર પ્રમુખ આગેવાનો સાથે તેઓ ફોર્મ પરત ખેંચવા આવ્યા છે। अब जुओ कोंग्रेसने વધુ એક ઝટકો વડોદરાથી મળ્યો છે। કોંગ્રેસમાં અગાઉ પણ બેઠકો હવે ગઈ છે અને બીજી વાત કરવામાં આવે તો અન્ય એક ઉમેદવાર વિજય રબારી કે જેઓએ પણ હવે કોંગ્રેસનો છેડો ફાડ્યો છે અને ફોર્મ પરત ખેંચ્યું છે। 5 દિવસ પૂર્વે જ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે ફરી એકવાર કોંગ્રેસમાંથી તેઓએ ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપના આગેવાનો સાથે તેઓ ફોર્મ પરત ખેંચવા આવ્યા હતા। ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાજંગ ચાલુ થઈ ગયો છે, કારણ કે આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે। ત્યારે વડોદરાના ડભોઈ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર વિજય રબારીએ હાલ ફોર્મ પાછું ખેંચ્યું છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ત્યારે વિજય રબારી આપની સાથે છે, શું કહેશો? જે પ્રકારથી હવે માત્ર 5 દિવસ પહેલાં તમે ભાજપમાં હતા, કોંગ્રેસમાં આવ્યા અને આજે પાછા ભાજપમાં છો, કેવા પ્રકારની રણનીતિ છે? હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર હતો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન એવા ધારાસભ્ય શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી, પછી અમારા જિલ્લાના પ્રભારી શ્રી ડૉક્ટર ઋતિકભાઈ પટેલ સાહેબ, અમારા શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સાહેબ અને બધાની આગેવાનીમાં હું પરત પાછો ભાજપમાં આવી ગયો છું। હું ભાજપનો ઉપપ્રમુખ બી ચાલુ છું અને હું પાર્ટીનો વફાદાર પાયાનો કાર્યકર છું, તો હું પાર્ટીમાં પરત પાછો આવી ગયો છું। પરંતુ એવી કઈ વાત થઈ, આમ કેવું સમજાવટ થઈ કે તમારું મન પાછું ફરી ગયું ભાજપમાં? બસ મને ભારતીય જનતા પાર્ટી જોડે લગાવ હતો એટલે હું પાર્ટીમાં પરત પાછો થઈ ગયો છું અને અમારા ધારાસભ્ય શ્રી સાહેબનો કહેવું કે તારે આવી જવાનું છે પાર્ટીમાં પાછું, એટલે હું આવી ગયો છું। શું હવે આ કોંગ્રેસના કોઈ નેતાઓ જોડે વાત થઈ છે કે એવું થયું તમારી જોડે વાતચીત થઈ છે તરીકે? ના, કશી વાત નહીં થઈ। બિલકુલ, આ વિજય રબારી હતા કે તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે હાલ જે ભાજપમાં જ હતા અને હવે ભાજપમાં જ આવી ગયા છે। તેઓનું છેલ્લા ઘણા સમયથી કાર્યકર્તા તરીકે કામ કર્યું, હોદ્દેદાર તરીકે કામ કર્યું, ત્યારે હવે આવનારા સમયની અંદર આ વિજય રબારી જે 9 નંબરનો વોર્ડ છે એમાં પોતાનો પ્રચાર પ્રસાર કરશે અને ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્ન હાથ ધરશે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।